જો તમે 22 જુલાઈનો કરંટ અફેર્સનો સેશન ધ્યાનથી દેખ્યો હશે તો આ તમામ સવાલો લગભગ 40-50 સવાલ છે, તો આ તમામ સવાલોનો સરળતાથી જવાબ દઈ દઈશું. તો પહેલો સવાલ છે 58મો આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026 ક્યાં યોજાયો હતો? તો જે 58મો આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026 છે ક્યાં યોજાયો હતો? તો જ્યાં આગળ તસ્કન કરાર થયા હતા, તસ્કન ઉઝબેકિસ્તાન. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 2028-29ની અસ્થાયી સદસ્યતા માટે ભારતે કયું અભિયાન સ્ટાર્ટ કર્યું છે? તો ભાઈ કયું અભિયાન સ્ટાર્ટ કર્યું છે? ભાઈ વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબને કનેક્ટ કરો. અસ્થાયી સદસ્યનો કાર્યકાળ 2 વર્ષ હોય. ભારત 8 વખત આનો રાઈટ અસ્થાયી સદસ્ય બની ચૂક્યું છે. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરી 15 સદસ્યોની કહાની છે, જેમાં 5 સ્થાયી સદસ્ય અને 10 અસ્થાયી સદસ્યો હોય. તો ભાઈ ભારત આ અસ્થાયી સદસ્ય બનવા માટે કયું અભિયાન સ્ટાર્ટ કર્યું છે? શાંતિ. ત્રીજી ભારત યુરોપીય સંઘ વેપાર પ્રૌદ્યોગિક પરિષદની બેઠક ક્યાં યોજાઈ? તો જ્યાં આગળ યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર છે ત્યાં જ આ બેઠક યોજાઈ. તો ક્યાં યોજાઈ છે? સવાલ નંબર 3. વેરી ગુડ. તમે કીધું સર ક્યાંની વાત છે? બી લાઈક કરતા જજો. ચલો, તો આ ચર્ચા છે બ્રસેલ્સ, બેલ્જિયમ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી સીટ માટે ભારતનો મુકાબલો કયા દેશ સાથે છે? સવાલ નંબર 4 સ્ટાર કરી લો. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની અસ્થાયી સીટ માટે ભારતનો મુકાબલો કયા દેશ સાથે છે? તો તજાકિસ્તાન સાથે. યુરોપિયન યુનિયન બાબતે નીચેના જોડકા જોડો. દેખો યાર શું કહે છે? સવાલ નંબર 5 કે છે ભાઈ યુરોપિયન યુનિયન બાબતે નીચેના જોડકા જોડો. દેખો પહેલો સવાલ છે યુરો ચલણ ચલો યુરોપિયન યુનિયનમાંથી અલગ થનારો દેશ અને માતાથી બાળકમાં એચઆઈવી નાબૂદ કરનારો પહેલો યુરોપિયન યુનિયનનો દેશ. ચલો સવાલ નંબર 1. चलो सवाल नंबर 5. चलो फटाफट. आवाज गयो, आवाज गयो यार. भाई आवाज છે? હવે અવાજ છે? બોલજો યાર. અચ્છા ગાંધી બાપુ અવાજ છે? હવે બોલજો ફટાફટ. પ્રોજેક્ટ લાયન બોલજો પ્રભુ, અવાજ હોવો જોઈએ હવે. બોલજો ફટાફટ. ચલો યાર હું જત. अच्छा છે ને? હા ચલો ઠીક છે. ઓકે ચલો વિશાલ લખી રહ્યા છે. ચલો યાર વિશાલ લખે છે તો આનંદ છે. હા યાર દેખો યાર આમાં માઇકમાં એવું થાય કે આ વચ્ચે આવી ગયેલું રાઈટ. તો ઘણી વખત ખબર નહીં જાતે કેવી રીતના સેટ થઈ જાય છે. ઓકે તો તમે કીધું યુરો ચલણ અપનાવનારો 21મો દેશ કયો હતો? બલ્ગેરિયા. 20મો પૂછે તો ક્રોએશિયા. યુરોપિયન યુનિયનમાંથી અલગ થનાર દેશ તો બ્રિટન. અને માતાથી બાળકમાં એચઆઈવી નાબૂદ કરનાર પહેલો દેશ યુરોપિયન દેશ પૂછે તો ડેનમાર્ક. અને એમ પૂછે તો શું લખશો? ક્યુબા આવશે રાઈટ. તો આ પોઈન્ટ યાદ રાખજો. તો ભાઈ જવાબ શું? તો બી તમારો ઓપ્શન એ રાઈટ છે. ચલો યુરોપિયન સંઘે સૌપ્રથમ યુરોપિયન લીગલ ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ચાલો ચલો ફટાફટ. ચલો ફટાફટ.
ચલો વેરી ગુડ રાઈટ. તો ભાઈ કોઈને નહીં ખ્યાલ, એક જ જણા લખ્યું છે નવી દિલ્હી, રાઈટ. ચલો ઠીક છે. 17મા કૃષિ નેતૃત્વ સંમેલન 2026માં બાગાયતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કયા રાજ્યના કૃષિ નેતૃત્વ પુરસ્કાર એનાયત થયો? તો બી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કોઈ બી એક્ઝામ માટે. તો બી આ કયું રાજ્ય છે? તો બી ગુજરાતને એનાયત થશે. મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મળીને ભારતનું પહેલું એઆઈ સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપશે? તો બી મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મળીને ભારતનું પહેલું એઆઈ સક્ષમ ડેટા સેન્ટર જામનગર, ગુજરાત. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું પહેલી વખત આયોજન અમદાવાદમાં થયું, તો તેનું મસ્કટ શું હતું? સવાલ નંબર 9 શું હતું? ફટાફટ ચલો યાર. ચલો સવાલ નંબર 9 માં શું આવશે? તો તમે કીધું સર વીર. ચલો ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ અને સુરક્ષા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એનું નામ શું હતું? તો ભાઈ એનું નામ હતું ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ, રાઈટ. સવાલ નંબર 10 બી. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના ઊંઝા ખાતે ઉગાડવામાં આવતા જીરા અને વરિયાળીને જીઆઈ ટેગ મળ્યો? ચલો આ તો આવડશે. સવાલ નંબર 11. લાઈક કરતા જોજો યાર. ચલો સવાલ નંબર 11 શું આવશે? તો તમે કહેશો ભાઈ મહેસાણા. ભારત અને નેધરલેન્ડે મળીને ગુજરાતની કઈ બહુહેતુક પરિયોજનાને ઝડપથી પૂરી કરવા માટે કરાર કર્યા છે? ભારત અને નેધરલેન્ડ કઈ બાબત માટે આગળ એગ્રી થયા છે? ચલો પ્રભુ. તો તમે કીધું બી હા કઈ પરિયોજના છે? તો તમે કહેશો બી કલ્પસર પરિયોજના. સવાલ નંબર 12 ઓપ્શન એ. પિચ બ્લેક નામનું બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ કયા દેશની મેજબાનીમાં સ્ટાર્ટ થયો છે? તો પિચ બ્લેક નામનો જે બહુરાષ્ટ્રીય અભ્યાસ છે કયા દેશની મેજબાનીમાં? ઓસ્ટ્રેલિયાની. 2026ના મહત્વના યુદ્ધ અભ્યાસ અને તો જેમાં ધર્મા ગાર્ડિયન છે, ઠીક છે ને ભાઈ. ધર્મા ગાર્ડિયન નામનો યુદ્ધ અભ્યાસ કોની સાથે? તો ભારતનો જાપાન સાથે. સાયક્લોન નામનો યુદ્ધ અભ્યાસ કોની સાથે હતો? ઇજિપ્ત સાથે. ઠીક છે ને. દેન તમે કહેશો ભાઈ વરુણ નામનો યુદ્ધ અભ્યાસ, તો તમે કીધું સર હા ફ્રાન્સ સાથે. તો સિન્બેક્સ કોની સાથે છે? કંબોડિયા સાથે, રાઈટ. તો બી 1B 2A 3D, રાઈટ. તો બી તમારો ઓપ્શન એ રાઈટ છે. ચલો વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નૌસૈનિક અભ્યાસ રિમ્પેક કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો? ચલો સવાલ નંબર 15. ચલો સવાલ નંબર 15. ચલો તો ભાઈ જે રિમ્પેક નામનો અભ્યાસ છે કોના દ્વારા? અમેરિકા દ્વારા. ભારતનો પહેલો અને સૌથી ઊંડો જીઓથર્મલ કુવાનું સંચાલન ક્યાં સ્ટાર્ટ કરવામાં આવ્યું? આ તો આના પર ખૂબ જ ચર્ચા કરી કે સર જ્યાં આગળ ભારતનું પહેલું તમે કહેશો કે હા ભાઈ કાર્યાત્મક સાક્ષર યુનિયન ટેરિટરી બન્યું હતું. ભારતનું પહેલું જે થ્રીડી પ્રિન્ટેડ બંકર છે બી ત્યાં જ આવેલો છે. ભારતનું પહેલું જે બોર્ડર મોડલ વિલેજ છે, ઠીક છે ને, બી એ ત્યાં છે. તો આ ક્યાંની વાત છે? તો પૂગા ઘાટી, લદ્દાખ. ભારતનો પહેલો ડાર્ક નાઇટ સ્કાય રિઝર્વ ક્યાં બનવા જઈ રહ્યો છે? સવાલ નંબર 17. તો તમે કીધું બી ક્યાં બનવા જઈ રહ્યો છે? હેનલે, લદ્દાખ. લદ્દાખમાં તાજેતરમાં કયા 5 નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે? સવાલ નંબર 18. તો બી સવાલ નંબર 18 માં શું આવશે? તો જાસ્કર, દ્રાસ, સામ, નુબ્રા અને ચાંગથાંગ. 18 બી. ઓપરેશન તુફાન કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ છે નશીલા પદાર્થોની દાણચોરી રોકવાનો? સવાલ નંબર 19. ચલો
તો બી 19 શું કહે છે, તો બી કેરળમાં આ પ્રકારનું કામ થયું. સરકારી કચેરીમાં લાંચ રૂશ્વત ખતમ કરવા માટે કેરળ સરકારે કયો પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો? તો બી ખતમ કર દો, માને કે પ્રોજેક્ટ 0. ભારતનો પહેલો સમર્પિત કેબિનેટ સ્તરીય એઆઈ વિભાગ કોને સ્ટાર્ટ કર્યો હતો? કેબિનેટ સ્તરીય કે બી અલગથી વિભાગ એઆઈ ના સંદર્ભમાં. તો આ બી તમે લખશો બી કેરળ જ હતું. તાજેતરમાં ચર્ચામાં રહેલી પરિવર્તન યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો બી કે છે દિલ્હી એનસીઆર માં કમર્શિયલ વાહનો માને કે બીએસ સ્ટેજ 6 અથવા ઇલેક્ટ્રિકલ વ્હીકલ લાવી વાયુ પ્રદૂષણ ઘટાડવું. ઓપ્શન બી રાઈટ છે. આવાસ અને શહેરી બાબતના મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલા પરિવર્તન યોજના નો કુલ અંદાજિત કોસ્ટ કેટલો છે? સવાલ નંબર 23. તો કેટલો છે? 9,585 કરોડ. દક્ષાયની યોજના કયા રાજ્યમાં એસટી અને એસસી મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે? તો કેરળ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કોઈ નહીં ભૂલે, 20 જુલાઈ. ભારતમાં ચંદ્ર મિશન બાબતે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? સવાલ નંબર 26. ભાઈ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, ધ્યાનથી દેખો. ભાઈ 26 ડન છે ને? બોલજો સર. તો તમે કીધું 26 માં શું છે? તો ચંદ્રયાન 3 જે 2023 આ સફળતા બાદ જે સફળ રહ્યો હતો, તો બી દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો બીજો દેશ નહીં, ખોટું સર, રાઈટ? પહેલો દેશ બન્યો હતો. તો ઓપ્શન ડી રોંગ છે, માને સાચું નહીં. ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કયો દિવસ ઉજવાય છે? 23 ઓગસ્ટ. કયા મિશન હેઠળ 1969 માં નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર કદમ રાખનારા પહેલા માનવી બન્યા હતા? તો તમે કયો યાદ કરશો? અપોલો 11. ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો હતો? તો આ ચોથો દેશ બન્યો હતો. પૂગા ઘાટીમાં જે 1 મેગાવોટની પાયલોટ ભૂતાપીય વીજળી યોજના બની રહી છે, તો કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી રહી છે? સવાલ નંબર 30. ચાલો. ચાલો, તો તમે કીધું શું? ઓએનજીસી. ભારતની પહેલી કમર્શિયલ હાઇડ્રોજન બસ ક્યાં લોન્ચ કરવામાં આવી? તો ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો લેહ લદ્દાખ. પહેલી કમર્શિયલ પહેલી હાઇડ્રોજન ટ્રેન પૂછે તો તમે લખશો જીંદથી સોનીપત હરિયાણા. નીચેનામાંથી કઈ ભાષાને રાષ્ટ્રપતિ દ્વારા લદ્દાખની સત્તાવાર ભાષા માન્યતા આપવામાં આવી નથી? સવાલ નંબર 32. ચલો આનો જવાબ માની લઈશું. ચલો 32 માં 32 માં આવશે ડોગરી, રાઈટ? આને ઓફિશિયલ અહીંયા અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, ભોટી અને પુર્ગી બી. દેશના પહેલા પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્ક રાખવામાં આવી છે? પેટ્રોગ્લિફ સંરક્ષણ પાર્ક. ચલો સવાલ નંબર 33. ચલો, તો તમે કીધું લેહ લદ્દાખની. દર વર્ષે વિશ્વ ચેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 20 જુલાઈ. વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 35મો સવાલ. ચલો, તો તમે કીધું હા બી. ચલો, 18 જુલાઈના રોજ નીચેનામાંથી કયા મહાન નેતાઓની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? કયા મહાન નેતાની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? ચલો સવાલ નંબર 36. તો તમે કીધું ભાઈ રાઈટ, નેશનલ મંડેલા જી યાદમાં. તાજેતરમાં 58માં આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કયા દેશે ઇતિહાસમાં પહેલી વખત પોતાના તમામ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ જીત્યા છે? તો ભારત. ભારતના કયા મંત્રાલયે પરિવર્તન યોજનાને લાગુ કરવાની જવાબદારી લીધી છે? લાગુ કરવાની જવાબદારી કોણ આવશે? તમે કીધું હા બી. સોરી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રાઈટ? આ જરૂર ધ્યાનમાં રાખજો. ભારતનો પહેલો 3D પ્રિન્ટેડ સૈન્ય બંકર ક્યાં બનાવાયો? તો ભી આ ક્યાંની વાત છે?
લદ્દાખની વાત છે. અમદાવાદના કયા યુવા કલાકારને તાજેતરમાં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવ્યો? તો બી નામ છે આચાર્ય રણછોડલાલ ગોસ્વામી. અને કોચી ખાતે સ્થિત ભવસાગર કેન્દ્રના ભારતનું પહેલું ડીપ સી મરીન બાયોલોજી સેન્ટર જાહેર કરાયું છે. તો આ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આ કેન્દ્ર આવેલું છે કેરળ. ડન છે. તો બી આ તમારા 41 સવાલ હતા. હોપફુલ તમે આમાંથી કમસે કમ રાઈટ 20-25 સવાલનો જવાબ તો જરૂર આપી દીધા હશે. ચાલો